રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થઈ ગયું ને હાલો આપણે જવાનું હા વાડીએ, ઘરની વાડીએ, અને તલનું વાવેતર કરવાનું છે આજે. હવે ઠંડી ધીમે ધીમે ઘટતી જાય એટલે કીધું કાલે વાદળછાયું થયું હતું થોડુંક, અને આજે કદાચ થાય એવું દેખાય છે. બરાબર, તો હવે આપણે તલનું વાવેતર ભૂલ્યા વિનાનું કરી દેવું જોઈએ. અને વહેલું કરવાનું કારણ હું તમને આગળ વાડીએ જઈને સમજાવી, અને ક્યાં તલ, કયું ખાતર, કયું બધું બિયારણ, ક્યાં જાત છે, બરાબર, તો એ બધું તમને વાડીએ જઈને બતાવી. તો હાલો આપણે બધું એવું કામકાજ આમાં ગોઠવાઈ ગયું, બિયારણને ખાતરની આગળ બતાવું. તો મીરા અહીં બહાર બંધાઈ ગઈ છે, મીરાનું વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજે અહીં બાંધો મકાઈના પીછડા ખાઈ જો. જય નંદી મહારાજ. તો આપણે ખાતરની ઠેરિયું ને બિયારણ ને બધું છે ને આમાં ઓયણીમાં જ મુકાઈ ગયું છે. એક આ બાજુ છે, એક ઓલી બાજુ, એક ઉપર, એક અહીંયા. 4 થેલી ખાતર નાખવું છે તો 3 જ, પણ લઈ જાય છે 4. પછી કંઈ નક્કી ન હોય, થોડું ઘણું વધઘટ થાય, બહુ નક્કી ન હોય, એટલે 4 લઈ જઈએ છીએ. અને અહીંયા તો બધા બેસી ગયા છે, જો બાય બેસી ગયા. કાબા તમારે જ નથી આવું? ના ના, તમારે નથી આવું. હાલો કાનું રામ રામ કયો મારો દીકરો? અરે વાહ વાહ, શું કરે દીકરો તું? કપાઈ ગયો જો. હાલો આજ વાવી દેવા ને તલ. હા, રામ રામ ને સીતારામ બધાને. હાલો આજ વાવી દે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ કામ બધું પતી ગયું લાગે. પડ્યું છે બધું. બધું પડ્યું. પણ આ ભાઈ અટાણમાં જો કે દરરોજ વયા જાય ને બધાય, પછી એમ કે મને પતંગ બાંધજો, પણ અમને આવડે નહીં કીધું. એટલે તું હાથે બાંધી રહ્યા તો કેદી શીખાઈ? હવે ખાલી ઉડાડતા આવડે હે? તે શું આવડે તને? હજી તો આમ જો કે કપડાં ને બધું પડ્યું જ છે. તો અમે જાય છીએ તળની વાડીએ. કા તારે આવવું ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો અમે તળની જાય છીએ વાડીએ. મારે આજે કે વાવવા જવાનું છે નહીં, એટલે આજ તલ વવાઈ જાય, નિકુબ મોહકા થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે ઉપાધિ નહીં. કા પછી કાલ કદાચ જવાનું થાય તો મારે વાવવા જવાનું થાય તો પાણી વારવાનું રહે, તો એ પછી ગમે 2 જણા જાય તો હાલે. મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે ને વાડીએ છે ને તો આ 6 વીઘાનું ખેતર રહ્યું ને એમાં આપણે થાંભલો વાંકવાની વાત હતી, પણ થાંભલો વાંકવાનું નવરાઈ કાંઈ આવી નહીં. અને આજ સીધું આપણે છે ને, કારણ કે વાવેતર કરવામાં છે સીધું, કારણ કે થાંભલો આંકવાની આપણે વાત કરી હતી, પણ થાંભલો આંકવાનું કંઈ નવરાઈ આવી નહીં. નવરાઈ ન આવી એનું કારણ એવું છે કે આપણે વાવવા વહી જતા હતા, રખડતા તો નહોતા, બરાબર. તો એવું હતું, ટ્રેક્ટર જ નવરું ન હોય તો પછી ન મેળ આવે. અને થાંભલાવાળા હતા બીજા કોઈ નવરાઈ નહોતી, થાંભલાની એમ કંઈ ખાસ જરૂરી નહોતી. આ તો મારી તો એક વસ્તુ કામ થોડું સારું થાય, બાકી કંઈ જરૂર નથી. અને તલ આપણે ક્યાં છે એ તમને બતાવી દઈ. ક્યાં છે ભાઈ? મંગલમ સીડના બ્લેક. મંગલમના બ્લેક પોર જ હતા ને આપણા? પોર હતા. પોર આપણે કેટલા 7 વીઘાના હતા ને? 7 વીઘાના હતા. અને કેટલો ઉતારો આવ્યો? 15 મણનો આવ્યો હતો. 15 મણ થયા હતા. હા, 13 થી માંડીને 15 મણ સુધી થયા હતા અમારે. પણ એમાં જમીન આછા પાતળી હોય એમાં થોડોક ઓછો હતો, ને સારી જમીન હોય એમાં 15 મણનો હતો. બાકી આ રીતના તલ છે. આમાં ક્યાંય સફેદ દાણો કે કોઈ વસ્તુ કાંઈ છે નહીં, એકદમ બ્લેક એટલે બ્લેક જ. કેમ? હા, બ્લેક. અને મંગલમ. અને ઘણા ભાઈઓ કમેન્ટમાં પૂછે છે કે આ ખોટિયા થાય કે ડાયડું વાળા? તો બે મિક્સ થાય. મિક્સ થાય. વધારે ડાયડું વાળા થાય. છે પારેઠા હોય તો વધારે ડાયડું પડે. હા, નકર પછી બહુ ઘાટું હોય તો ખોટિયા થઈ જાય હોતી. એટલે બે મિક્સ થાય છે. પોરે અમારે બે મિક્સ હતા. કા ડાયડું વાળા હતા અને ખોટિયા હોતી હતા. ડાયરું વાળા હતા એટલે અમુક છોડવા ડાયરું એવી હતી કે એક હાથમાં માણ હમાય એક છોડવો. હા, એવી ડાયરું હતી. હા, અમુક છોડવો એવો હોય તમારી એક તો માંડવું પડે એવો છોડવો હતો. અમુક જે હાવ પાખા હોય એ. કેમ? પણ હાવ એવી રીતે તો વાવવા સાઈડમાં હોય ને. હા, ટૂંકમાં શેઠે પારે કેમ નીક હોય. આ ધોરિયાના કાંઠે જે નોખો છોડવો ઊભો હોય ને એ હાવ આમ તમે કહો
તમારાથી આપણાથી એક છોડવો માંડ ઉપડે એવો છોડવો હતો અમુક અમુક કેમ એક બાકી જે વૈસે લાગત ઘાટામાં હોય એ એવા બધા ન થાય અને હાવ પછી એવી રીતે આપણે પોર આપણે 1100 ગ્રામની રેન્જ આવી હતી થઈ ગઈ. હા ટોટલ 1100 ગ્રામની ઓણ એટલા જ નાખવા હે ઓણ કઈ આપણે ઓછાય નથી નાખવા અને વધુય નથી નાખવા 1100 ગ્રામ બરોબર જ છે. 1100 ગ્રામ નાખવા હે અને ખાતર છે ડીએપી નકરું પોર આપણે એનપી હતું અને ભેગું ફાડા સલ્ફર હતું અને પછી તો જો કે બન્યા જ રહીજો તમે કારણ કે અમારે થોડોક સપોર્ટની જરૂર છે હવે ખાસ કરીને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમારા સપોર્ટથી અમે આગળ વધીએ છીએ બરાબર તો તમે જો સપોર્ટ નહીં કરો તો અમારી ચેનલ આમનામ જ રહે કારણ કે અમને આશા છે કે તમે 10 કે તમને 2 મહિનાની હું મુદત આપું પણ 2 મહિનામાં તમે મને 10 કે કરી દો એટલે તમને હે ને હું આ આખા તલ કેવી રીતે અમારે અહીંયા વાવેતર થાય છે બરાબર તો કેવી એ તો વિડીયો તમે જોવાના છો હમણાં બરાબર અને હું અમે માવજતતાની કરીએ છીએ બરાબર તો એ બધા વિડીયો તમને જોવા મળશે બધા અમારા ખેતીવાડીના જે કાંઈ અમે કામ કરીએ છીએ ટ્રેક્ટરમાંથી કેટલું કમાય છે ટ્રેક્ટરનું વાવેતર કેટલું કરવા જાય છે બરાબર તો ભેગી ખેતી કરી જાય છે ખેતી પણ વાવવા નથી દેતા બધા તમને વિડીયો જોવા મળવાના જ છે અને ખાસ અમારા વિડીયો એ રીતના હોય છે કે ભાઈ અમે કોઈ ફેન ફતુરાય કે એવા વિડીયો ઉતારતા જ નથી કે અમે હાલો આમ લગ્નમાં જાય છે ને આમ જાય છે ને તેમ જાય છે ને એવા અમારા વિડીયો બને એટલા ઓછા જ હોય બરાબર અમે કોઈ એવા ઈગોવાળા વિડીયો હોય જ નહીં સાદાઈવાળા વિડીયો હોય આપણા કેમ ભાઈ હા સાદા વાળા કે લોકોને કાંઈક કામમાં આવે હા હા એટલે એ રીતના વિડીયો હોય તો અમને સપોર્ટ કરજો અને એ ખાસ એ એક કહેવાનું છે કે એવા જે વિડીયો ઉતારે ને એને કોઈ સપોર્ટ નથી કરતું અને ઈગોવાળા જેટલા વિડીયો ઉતારે એને બધાય સપોર્ટ કરે છે એટલે એક આ આપણા કાયદેસર છે ને બધા સમાજનું થોડોક હપ ઘટે છે એવું મને લાગે છે કારણ કે નકર સાદા માણસો છે ને એ સાદા વિડીયો બનાવે છે રેગ્યુલર બધાને કામમાં આવે એને થોડોક સપોર્ટ આપો ભલે ઓલાવ નહીં આપો પણ ભેગો અમને હોતે આપજો મારા વાલા તો આ રીતનું છે અને 10 કે મારા 2 મહિનામાં કમ્પ્લીટ તમે કરજો એટલે અમારે ભયો કા ભાઈ હા બાકી તો હાલો હવે વાવેતર કરવાનું ચાલુ કરવું છે આપણે ખાતર જો આ રીતનું છે ડીએપી ખાતર એ થોડુંક ઓયણીનું તમને કહી દઉં ખાતર આપણે આ પેટીમાં આમાં જ આવે એમાંથી થઈને આમાંથી 7 પાઇપમાં આવી છે જા 1 2 3 4 5 6 અને 7 પાઇપમાં આવ્યું એ આખા વાતરનું સાટણિયું છે જેમ આપણે જીરું તલ ને છાંટતા હોય એ સાટણિયું છે આખા વાતરમાં છટાતું જાહે અને પોર આપણે આ જ સાટણીએ વાવ્યા હતા કેમ હા પોર સાટણીએ વાવ્યા હતા અને ઓણ વાવવાના છે 32 દાતા એનું ખાનું તલનું અલગ છે તલનું બિયારણ અલગ રહે ખાતર ભેગા કંઈ ભેળવવાના છે નહીં નકરું તલનું બિયારણ ખાતર આમાં રહે અને તલ આમાં રહે આમાં પણ 7 રોટર છે જે પાઇપ આમ ગયા આ 1 આ 2 આ 3 આ 4 5 આ 6 અને આ 7 જેમાંથી 7 પાઇપમાંથી 32 દાતામાં જાય છે એ 32 દાતાનું વાવેતર થાય 32 દાતા એટલે કે 30 દાતા છે એ 2 ઇંચને સેટે છે 2 ઇંચને સેટે 2 ઇંચનું પાટલું થાય એટલે 30 દાતા છે 2 પારામાં જાય એક અહીંયા રહ્યું અને એક આ બાજુ રહ્યું એટલે જેથી કરીને પારા ભરાવાવાળું પાણી હોય એમાં ઉગે છે બાકી ઢાળવું એ ખેતરમાં નથી ઉગતા વોયણી આપણે તૈયાર કરવાની છે અત્યારે મગફળીની છે 9 દાતાની એ આપણે ઉપાડવાના છે તો એને ઉપાડવા માટે આને ઢીલી કરો અને આને ટાઈટ કરીને એટલે આને ઢીલી કરો ને એટલે પછી આને ટાઈટ કરજો એટલે આખે આખું ઉપડી જાય જેથી કરીને દાંતા કોઈ વસ્તુ અડે નહીં આ ધોકો ઉપાડવાનો આ ધોકો ઉપાડવાનો 2 ધોકા આ બાજુ ઉપાડવાના છે અને ઓલી બાજુ ઉપાડવાના છે એટલે 2 ધોકા ઉપડી જાય પછી આને થોડું ઘેઠું બિહાર દેવાનું એટલે 30 દાંતા જરા આઈડે જાય એ રીતનું વાવેતર કરવાનું છે આપણે જો તલની ઓયણી થઈ ગઈ કમ્પ્લીટ આ જે 9 દાંતા હતા એ ઉપાડી લીધા આ રીતના અરે અહીંયા સુધી હું તો ઉપાડ લઉં એટલે જેથી કરીને અડે જ નહીં અને આ 32 દાંતાનું હેઠું બિહાર દીધું અને વરો પાછળનો ફેરવવો પડે વરો જે આપણે જાડો હતો એની જગ્યાએ પાઇપ કરી નાખ્યો જેથી કરીને બિયારણ ભેગું કરે નહીં હવે તલ 2 કિલો પેકેટ પહેલાં નાખ્યા છે કે હા 2 કિલો તો 2 કિલો તોડ્યા છે નાખ દે તો 2 કિલો નાખ્યા છે ના
અને વાવવાનું છે આપણે 6 વીઘા. આજે 6 વીઘા વાવવાનું છે. અને પછી નીચલામાં તો હજી 3 વીઘા ખાલી થાય, એમાં તલ વાવવાની જ ગણિત છે. પણ એ હજી કેટલુંક વહેલા મોડું થાય એની માથે બધું આધારીએ. પાણી તો હવે એમાંય ખૂણામાં જો વહી ગયું. મેં તેથી તમને 2 દિવસ પહેલાં વિડીયોમાં કીધું તે આપણે આ બોર રહ્યો ને, આ બોર એની આ બાજુ હતું એટલે પાણી. આ 3 દિવસમાં તો લગભગ 30 ફૂટ પાણી આમ વહી ગયું. કાયમ 7-8-10 ફૂટ જાય છે કાયમ. એટલે ઓલો ભાગે મીંડો હવે ખાલી થવા, જો આ બાજુ મીંડો ખાલી થવા, ત્યારે ધીમી ગતિએ કાયમ પાણી ઓછું જ થવામાં હે. વાગી ગયા છે 11:30 ને આપણે તલનું જો વાવેતર થઈ ગયું કમ્પ્લીટ. અને નેટ 6 વીઘા જમીન થઈ, ખાતર ગયું 3.5 થેલી અને તલ ગયા વીઘે 1100 ગ્રામ, એટલે કે 7 કિલોમાં થોડાક વધ્યા. કેમ? એટલે નેટ 1100 ગ્રામ તલ ગયા. અને આપણે એટલે થોડાક માથે છાંટવામાં કદાચ અહીં થોડા મોહકામ થોડા છાંટવા પડે, કારણ કે અહીંયા સેટા મોસમ નથી લીધી. અને અહીંયા નથી લીધી એનું કારણ એવું કે અહીં ડબલ ધોરિયા થાય. એક જે આ હેઠલા કટકાના 2 કટક્યુંનો, એક અહીંયા ઉતરશે, આ ભૂંગરું દેખાય ને ત્યાં, અને એક જો ઓલી હાલી જાય ત્યાં ખૂણે ઉતરશે ઓલા કટકાનું. એટલે એ એક ધોરિયો અલગ રહે. અને જે આપણે આ વાવેતર રહ્યું એનો ધોરિયો અહીંયા રહે. બે નીક પાસે જ થાય, 2 ધોરિયા. કેમ ભાઈ? હા. અને 3 હોણા બે આ બાજુ કાઢ્યો, જે ઓલી બાજુ આપણે 6-7 ટુકડા થતા એ આ બાજુ કાઢી નાખ્યા. એટલે એક ધોરિયો અહીંયા પણ કરવો પડે, પણ આમ ઓલા સેટે ન આવે. ને ઓલો સેટો ઠેઠ ઓલ પણ હું જેટલો ત્યાં જતો ને એટલો ટૂંકમાં અહીંયા જ આવે. એટલે ખેતર તો આમ સોખઠું નથી, એટલે તો ત્રાહ નીકળે જ. ત્રાહ છે એટલે ત્રાહ નીકળવાનો જ હોય. બાકી તો એ રીતનું છે ને. હવે આપણે છે ને ધોરિયા બોરિયા બધું કમ્પ્લીટ કરી નાખીએ. કાલ ભાઈને ખાલી પાણી વાળવાનું જ રહીએ. કદાચ આપણે વાવવા વહી જાય, મારે તો વાવવા જવાનું છે જ, મગફળીનો ઓર્ડર છે જ, બરાબર. તો આપણે કદાચ વાવવા વહી ગયા હોય તોય પણ ભાઈને ઉપાધિ ન રહીએ. હવે ધોરિયા કરવા માટે છે ને આપણે પંછિયું છે, પંછિયામાં 2 ફારવા કરી નાખ્યા ભેગા, 2 દાંતા. આ રીતના 2 દાંતા વૈસે ભેગા કરેલા. કદાચ ફારફેર કરવો પડે અહીંયા શેઠે કરવામાં,
અહીંયા કરવામાં જ નહીં કરવા, અહીં ઉથલ મારી દે લા રેડી થઈ જાય. કેમ આપણે અત્યારે આવી ગયા કમલેશભાઈને ત્યાં. કમલેશભાઈ ઊંધાડ, પ્રવીણભાઈના ભાઈ. પ્રવીણભાઈને તો લગભગ ઓળખતા છો ને, હવે લગભગ કમલેશભાઈને ઓળખવા માંડ્યા છો, કારણ કે અમારે બાજુમાં જ વાડી છે અને હે ને એની મગફળી વાવવા જો આવ્યા છે. યાર કેટલા વીઘાની છે ભાઈ? 10 વીઘાની વાવવી છે. 10 વીઘાની મગફળી. અને કઈ મગફળી છે? 37 નંબર. 37 નંબર. શું કહે વિપુલભાઈ? સારું, મજામાં. કેટલા કિલો દાણા નાખવા? 31-32 કિલો, 30 કિલોથી 31-32 કિલો સુધી ગણતરી છે. 30 થી 32 કિલો. 30 થી બરોબર. તો 37 નંબરના દાણા છે. ખાતર કયું છે? ડીએપી. ડીએપી. બીજું કાંઈ મિક્સિંગ ભેળવું ફાડા સલ્ફર કોઈ વસ્તુ નહીં? કોઈ વસ્તુ નહીં. ઓનલી વન ડીએપી. ડીએપી. અને મગફળીમાં પટ છે નો માર્યો? સાફ પાવડર. તો કંઈક આ રીતનો પટ મારેલ કમ્પ્લીટ છે. અને અમારા ભાઈને છે ને કમ્પ્લીટ જ હોય બધું. જો આ કાયદેસર ગોઠવણી થઈ ગઈ. જો ખાતરની ઠેલિયું અને દાણાના બાસકા અને પટે જો અગાઉ હું અહીંયા પૂગ્યો ને તા કમ્પ્લીટ લાગી ગયો હતો.